પેલા કહેતા હતા કે બનાસની બેન ગેની બેન, હવે બનાસની બેનો ગેનીબેન ને ગોતે છે, બનાસની બેનના ભાણિયાઓ ગેનીબેન ને ગોતે છે, બનાસની બેનના ભાઈઓ ગેનીબેન ને ગોતે છે, બનાસની બેનના વડીલો ગેનીબેન ને ગોતે છે. ગેનીબેન કોંગ્રેસના અધિવેશનમાં છે, તમારી જાણ માટે થોડા શાંત થાઓ. ગેનીબેન જતા નથી. અજ્ઞાન બહાર ના પડે એટલા માટે હું તમને રોકું છું, તમે રોકાઓ. આજે જ મીડિયામાં અહેવાલો છે ગેનીબેન ગળા સુધી પાણીમાં ઉતરીને લોકોને મળવા માટે ગયા. એ તો મીડિયા ફોટો સેશન, પદ્મકાંતભાઈ ફોટો સેશન, એની હાથમાં એક ફૂડ પેકેટ હતું. ફૂડ પેકેટ તો જગદીશભાઈ વિશ્વકર્મા, રજનીભાઈ પટેલ અને મુખ્યમંત્રી શ્રીની ટીમે બધાને ફૂડ પેકેટ આપ્યા છે. એ બળવંતસિંહ રાજપૂતની ટીમે ફૂડ પેકેટ આપ્યા છે. ગેનીબેન તો માત્ર ફોટો સેશન કરાવવા માટે પાણીની વચ્ચે ગયા અને કીધું ભાઈ વિડીયો બરાબર ઉતાર લેજો, હાલો હાલો આપણે નાઈ લઈ. આ પ્રકારનું છે. ક્યાંય સેવા કરતા હોય એવું દેખાણું અને દાંત કાઢતા હતા ગેનીબેન. આવી પૂરની પરિસ્થિતિ હોય એમાં દાંત કાઢવાનું હોય ગેનીબેન?